નમસ્કાર દર્શક મિત્રો, પુનઃ આપનું સ્વાગત છે પરીક્ષા એક ઉત્સવ શ્રેણી અંતર્ગત. ડૉક્ટર કિરીટભાઈ જોશી આપણી સાથે ઉપસ્થિત છે. કિરીટભાઈ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી એ બાળકોના સર્વાંગીણ વિકાસની નેમ ધરાવે છે. તે અંતર્ગત આપણે ગત એપિસોડમાં પરીક્ષાની જે એક હાવ છે અથવા પરીક્ષાની તૈયારી રૂપે વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ અથવા તો એવી કઈ નાની નાની ટેકનિક્સનો ઉપયોગ કરવો જોઈએ તેની આપે ખૂબ સુંદર રીતે વાત કરી હતી. મારે તમને એક પાયાનો પ્રશ્ન પૂછવો છે કે પરીક્ષામાં વિદ્યાર્થીની સફળતા એ કોને આભારી છે, શિક્ષકને કે માતા પિતાને? આ એક યક્ષ પ્રશ્ન મારા મનમાં ઘૂંટાય છે, મને તમે માર્ગદર્શન આપો. ડૉક્ટર જય સાહેબ, આપે ખૂબ મહત્ત્વનો પ્રશ્ન પૂછ્યો છે. સામાન્ય રીતે જ્યારે પરીક્ષા શબ્દ સંભળાય છે એટલે માતા પિતાનો ગભરાટ ચાલુ થાય છે, શિક્ષકોને દોડાદોડી ચાલુ થાય છે અને બાળકોમાં તણાવ ઉત્પન્ન થતો હોય છે. વહાલા બાળકો, આપણે પહેલાં પણ કહી ચૂક્યો અને ફરી કહી રહ્યો છું કે પરીક્ષાનો ઉત્સવ તરીકે સ્વીકાર કરો. પરીક્ષા એ જીવન નથી, એ છેલ્લામાં છેલ્લું સ્ટેપ નથી, પણ જીવનનો એક નાનો એવો ભાગ છે. પરીક્ષાઓ તો જીવનમાં ડગલે ને પગલે આવવાની છે. એ પરીક્ષાના કારણે આપણે હાવ ઊભો થાય, આપણે માનસિક તણાવ અનુભવીએ, એટલું બધું દબાણ અનુભવીએ કે ખોરાક પણ પૂરતો ન લઈ શકીએ કે ઊંઘ પણ પૂરતી ન આવે. આવા પ્રકારનો તણાવ ક્યારેય અનુભવશો નહીં. બની શકે કે તમારા માતા પિતાની અપેક્ષા વધારે હોઈ શકે, આપના શિક્ષકો તમને કહેતા હોય કે તારે આટલા ટકા જ લાવવાના છે, એવું પણ બની શકે. પણ એ કહે છે એના કારણે આપણે સ્વીકારવું પડે કે એમને કંઈક ક્ષમતા દેખાડીને આપણને કીધું છે ને આપણે મહેનત કરવા લાગીએ. પણ નહીં આવે તો હવે શું, મળશે કે નહીં મળે તો મારા શિક્ષક શું કહેશે, ઓછું પરિણામ આવશે તો મારા મા બાપને શું થશે, ઓછા માર્ક્સ આવ્યા તો મારા મામા શું કહેશે, મારા માસી શું કહેશે. ના, કાંઈ જ નહીં. આપ જે છો એ છો, હું છું, તમે છો. આ વાત સાથે તમે પરીક્ષામાં પગલું માંડો. ખાસ કરીને માતા પિતા, ઘણી વખત એવું હોય છે કે મારે અપેક્ષા હોય કે મારી દીકરી કે મારો દીકરો 90% લાવે, 95% લાવે, ફર્સ્ટ ક્લાસ લાવે, ડૉક્ટર બને, એન્જિનિયર બને, કલેક્ટર બને. શક્ય છે, આ અપેક્ષા રાખતા હોય છે. પણ બાળકમાં ક્ષમતા નથી તો મારે તો મારા માતા પિતાને કહેવું છે, આદરણીય વાલીગણ, શું આપના માટે આપની પરીક્ષા મહત્વની છે, બાળકની પરીક્ષાનું પરિણામ મહત્વનું છે કે આપનું બાળક મહત્વનું છે? તો મારો જવાબ છે, બાળક તો કુળનો દીપક છે. એ દીપકને પ્રગટવા દો. એ પ્રગટાવવામાં તમારો મહત્વનો ફાળો જોશે. એનું પરિણામ તો જે આવવાનું એ આવશે, એની ક્ષમતાને અનુરૂપ આવશે, એની યાદશક્તિને અનુરૂપ આવશે. પણ તમને ખ્યાલ છે, આપના સંતાનમાં યાદશક્તિથી વિશેષ એક કૌશલ્યરૂપી રતન છુપાયેલું છે. એ કૌશલ્ય જુદા જુદા હોઈ શકે. 5મા ધોરણમાં ભણતું બાળક એક સરસ ચિત્રકાર છે. 8મા ધોરણમાં ભણતું બાળક એક સારો એથ્લેટ છે. 12મા ધોરણમાં ભણતો બાળક એક સારો વૈજ્ઞાનિક છે. આ વૈજ્ઞાનિક કહું, ચિત્રકાર કહું, ખેલાડી કહું, સમાજસેવક કહું, કોઈ પણ ઉંમરના બાળક હોય, દરેકમાં કૌશલ્ય છે પણ ભિન્ન છે. કદાચ કિરીટભાઈમાં શિક્ષણત્વ હોઈ શકે તો કેશવભાઈમાં ખેલાડીનું રતન હોઈ શકે, તો પ્રજ્ઞાબેનમાં કદાચ સાહિત્યનું રતન હોઈ શકે. એને ખીલવા દો, એને જાણો કે બાળકને શામાં રસ છે. પરીક્ષા આવે એને મોટિવેશન આપો, બેટા તું સરસ મહેનત કરે છે, તારી મહેનત ખૂબ છે અને તું પરિણામ સરસ જ લાવીશ. જે આવે તે તું મહેનત કર શાંતિથી. સાહેબ, એ હળવો થઈ જશે. મેં એવા માતા પિતા જોયા છે કે બાળકની પરીક્ષા આવે ને ત્યારે જાણે કે એમના ઉપર આખો આકાશ પડી ગયો ને એટલી બધી ગંભીરતા મા બાપને થઈ જાય છે. એ અવાજ ન કરશો, મારો દીકરો વાંચે છે, મારી દીકરીને બોર્ડની પરીક્ષા છે, મારા બાળકને 7માની પરીક્ષા છે. અરે ભાઈ,
આવા ભયજનક વાતાવરણ ઊભું કરવાની કોઈ જરૂર નથી. એના કારણે તો તમે એક આખી સિક્યુરિટી ઊભી કરી દીધી. જે આપણા માનનીય રાષ્ટ્રપતિજી કે માનનીય પ્રધાનમંત્રીજી જ્યારે આવતા ત્યારે એની આજુબાજુનો હોય ને એનાથી વધારે સિક્યુરિટી તમે ઊભી કરી દો છો. એક ભયાનક વાતાવરણ થઈ જાય છે. અને ભયાનક વાતાવરણ એ આપના સંતાનમાં રહેલી સ્કિલને સ્પોઇલ કરી દેશે, બાળી દેશે. પરિણામ તો જે આવો ને આવશે, પણ એની સ્કિલ પણ બળી જશે. શું એક સ્કિલ બહાર આવે એવું તમે ન ઈચ્છો? શું એ સ્કિલ વધારે વિકસિત થાય એવું તમે ન ઈચ્છો? દરેકની ઈચ્છા હોય, મારી હોય કે તમારી. તો આપણે બધાએ માતા પિતાએ આ જોવાની જરૂર છે કે પરીક્ષા આવે ત્યારે આપ પણ હળવાશથી વાત કરો, એમની હારે જુદા જુદા ચર્ચા કરો. આજે તે શું વાંચ્યું, થોડી વાર એને ફ્રેશ કરી દો. થોડી વાર એ ન ઊભો થયો તેને ઊભા કરો બાળકને કે બેટા આવ થોડોક નાસ્તો કર, આપણે થોડીક વાતો કરીએ. બીજી વાતો કરી દો, જે સારા સમાચાર હોય, જેને ગમતા સમાચાર હોય એવી વાતો કરો. કેટલું વંચી ગયું એટલું પૂછો. ત્યારે નકારાત્મક શબ્દો ક્યારેય ન બોલશો. બાળક પાસે જ્યારે પરીક્ષા આવતી હોય બેઠા છો આપ, ત્યારે નકારાત્મક શબ્દ એક પણ ન જોઈએ. માત્ર ને માત્ર હકારાત્મક વાત કરો. એ બાળક ખીલશે, એ બાળકને રસ પડશે. બાળકને એમ થશે કે મારા માતા પિતા મને પ્રોત્સાહિત કરે છે. પણ જો તમે એની ટીકા કરશો, તમે એમ કહેશો કે આપણા તો મામા માસીના બધાના દીકરા બધા ડૉક્ટર જ થયા છે અને તું એક જ આટલા ટકા લાવ, તું ડૉક્ટર જ નથી થવાનો. ભાઈ નથી થવાનો. એ ડૉક્ટર નહોતો, એ એક સારો ઉદ્યોગપતિ હતો, એ સારા રતન ટાટા હતા, એ સારા ધીરુભાઈ અંબાણી છે. એને ખીલવા દો ને તો એ ખીલી શકશે. એને પ્રોત્સાહન આપો, એને ટેકો આપો. એટલે કે ટીકાના સ્થાને ટેકો માતા પિતાનો હોવો ખૂબ જરૂરી છે. આજુબાજુની સિક્યુરિટી બંધ કરી દો. એક સરસ એના મિત્ર બનીને એને હૂંફ આપો. આ બહુ અગત્યની વાત છે. મારે એક વાત આગળ કરવી છે. તમે જ્યારે બાળક જ્યારે નાનું છે, 5મા ધોરણમાં હોય ને ત્યારથી બાળકને સમજવા પ્રયત્ન કરો કે શામાં રસ છે. એને જેમાં રસ છે એમાં ધીરે 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 એ તરફ વાળતા રહો. તમને લાગતું એક સારા ચિત્રો દોરે છે, તમને એમ લાગતું કે આ સારો એથ્લેટ છે, તમને એમ લાગતું કે સારો ક્રિકેટર છે, તમને એવું લાગતું કે આ સંશોધન કર્યા કરે છે, તમને એમ લાગતું કે વનસ્પતિમાં પ્રયોગો કર્યા કરે છે, બગીચામાં પાંદડા તોડે છે, ઉગાડે છે, વાવે છે, લણે છે. જેમાં રસ હોય ને એને તમે જાણ્યા પછી એને સંલગ્ન કોઈ અધિકારી, કોઈ સફળ વ્યક્તિત્વ પાસે આપ લઈ જાઓ. એમની મુલાકાત કરાવો. બાળકને પૂછતો કરો, તારે આવા પ્રશ્નો પૂછવાના, તમારા જ પ્રશ્નો છે પણ બાળક દ્વારા પૂછાવડાવો. અને એ જ્યારે એના જ રસના વિષયના પ્રશ્નો જ્યાં પૂછશે એને મજા આવશે, એને જવાબ મળશે એટલે ખીલશે કે ના હું આ કરી શકીશ, હું આવો ઉદ્યોગપતિ બની શકીશ, હું આવો ખેલાડી બની શકીશ. એ વધારે જોમ સાથે કામ કરશે. એટલું જ નહીં, એ કામ તો કરશે, એ પ્રયોગો કરશે, સાથે વાંચતો થશે. તેને પુસ્તકો એવો પ્રોવાઈડ કરો કે જેમાં આપના બાળકને જેમાં રસ છે એને અનુરૂપ વાત મૂકી હોય, વિષય વસ્તુ હોય, એને અનુરૂપ કોઈની આત્મકથા હોય એની સમક્ષ મૂકો. એક વાંચન, એક સંવાદ, એક પરસ્પરનું આદાન પ્રદાન એ બાળકને પોતાના રસના ક્ષેત્રમાં આગળ વધતો કરશે, એને ખીલવશે. અને તમે જ્યારે આ ધ્યાન રાખ્યું હશે ને ત્યારે બાળક સ્ટ્રેસ ફ્રી થઈને પરીક્ષા આપશે, હળવો ફૂલ થઈને પરીક્ષા આપશે. પછી 4થા ધોરણમાં હોય, 7મા ધોરણમાં હોય, 12મા ધોરણમાં હોય, અરે તમે ખુશી વ્યક્ત કરો. બાળક પરીક્ષા આપીને વાહ બેટા પરીક્ષા આપી દીધી, સરસ, પેપર સોલ્વ ન કરશો, માર્ક્સ પૂછવાની જરૂર નથી, જ્યારે પરિણામ આવે ત્યારે સ્વીકારી લો અને પરિણામને પ્રોત્સાહિત કરો. મારે એક વાત આગળ કરવી છે. હજી સાહેબે પહેલાં જ પ્રશ્ન મને પૂછ્યો કે સાહેબ પરીક્ષાનું પરિણામ કોના ઉપર આધારિત છે, શિક્ષક કે માતા પિતા? હું એમ કહીશ કે બાળકનું પરિણામ એના પોતાના આઈક્યુ ઉપર છે, પોતાની ક્ષમતા ઉપર છે. અને બીજું પરિબળ કહીશ કે માતા પિતા એટલે કે ઘર, પરિવાર અને શાળા વચ્ચેનો સમન્વય. જ્યારે પરિવાર અને શાળા વચ્ચે જ્યારે એક બ્રિજ હશે, એક આત્મીયતાભર્યું જોડાણ હશે, ત્યારે માતા પિતા શિક્ષકને આદર આપતા હશે અને શિક્ષક માતા પિતાને સાંભળતા હશે. અને જે સંસ્થાઓમાં આ પ્રકારનું વાતાવરણ છે
ત્યાં બાળક વધારે ખીલે છે. મારે માતા પિતાને કહેવું છે કે તમે જ્યારે શૈક્ષણિક સંસ્થા શોધો ત્યારે આ પ્રકારનું વાતાવરણ પસંદ કરજો કે જે શાળામાં શિક્ષકો પોતાનો ધંધો કરવાના બદલે માતા પિતાને પણ સાંભળતા હોય, સમજતા હોય, પરિવારની જેમ માનતા હોય, વાલીઓ પણ શાળાને માનથી જોતા હોય, શિક્ષકોને સન્માન આપતા હોય, તો આવી શાળા પસંદ કરશો ને તો ત્યાં એ બાળકને એક ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ મળશે. ત્યાં શિક્ષકો ઉત્સાહ સાથે કામ કરશે અને આ બંનેનો સમન્વય એ બાળકની ઉત્તમ સફળતા, બાળકનો ઉત્તમ વ્યક્તિત્વ વિકાસ, બાળકોનો સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ. તો શિક્ષકોએ કેટલીક જવાબદારી રહે છે. આપણી વાત છે પરીક્ષા એક ઉત્સવ. પરીક્ષા એક ઉત્સવ, પરીક્ષાના તણાવમાંથી મુક્ત કરવાનો હેતુ છે. ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીનો આ પ્રયત્ન પરીક્ષા સમયે બાળકોમાં ઉત્પન્ન થતો તણાવ ઘટાડવાના માટે છે, એના ઉપાયો શોધવા માટે છે, એની સમસ્યાઓ જાણીને એને ઉકેલ લાવવા માટે છે. ત્યારે આપણે બધાએ પરીક્ષાને ઉત્સવ તરીકે સ્વીકારીને ચાલવું રહ્યું. શિક્ષકોને મારે આ વાત કરવી છે કે આપણે પણ એક ઉત્સવમાં ના ઘટક છીએ, ઉજવણી કરનારા વ્યક્તિઓ પૈકીના એક છીએ. હું પણ એક શિક્ષક છું. મને પરીક્ષા સમયે ઉત્સવની જેમ વાતાવરણ ઊભું કરવું ગમે. હા, બાળકને દિશા નિર્દેશ કરવો પડે કે તું આ પ્રકારના પ્રશ્નો તૈયાર કર, એની નોંધ આ રીતે કરજે, એના પ્રશ્નોના જવાબો આ રીતે લખજે. જવાબો લખવાની પદ્ધતિ, આ બધું જ બતાવવાનું થશે શિક્ષકો દ્વારા. એ પ્રેક્ટિસ માતા પિતાને શિક્ષકો આપી શકશે અને જ્યારે એમાં ત્રુટિ હોય ત્યારે માતા પિતા સાથે સંકલન કરીને બતાવી શકાય કે આપના બાળકને આ પ્રકારે આ પ્રેક્ટિસ આપશો તો એક ઉત્તમ ખીલી શકશે, એનું પરિણામ ખૂબ ઉત્તમ આવશે. આ વાત તમે મૂકી શકશો. મારે શિક્ષકોને આગળ વાત કરવી છે કે પરીક્ષા ભલે આવતી પણ આપણા માટે તો પરીક્ષાનો પ્રારંભ ચાલુ થાય છે જૂન મહિનાને 6ઠી તારીખથી, જ્યારે સત્રનો પ્રારંભ થાય ત્યારે પહેલા જ દિવસથી. આપણા પક્ષે આયોજન જોશે કે આ બાળકને પહેલેથી જ મારે પરીક્ષાના ભય મુક્ત રાખવો હોય તો કેવી રીતે ક્યારે ક્યારે પરીક્ષા શબ્દ વાપરવો. પરીક્ષા કોને કહેવાય? જ્યારે શિક્ષક વર્ગખંડમાં જાય કે જ્યારે એસેમ્બલી થાય ત્યારે આચાર્યશ્રી પરીક્ષાને અનુરૂપ વાતો કરે કે પરીક્ષા તો આવે છે, તમને અમે ભણાવીશું, એમાંથી તમે જ્ઞાન પ્રાપ્ત કરશો, એને સમજવા પ્રયત્ન કરજો, પણ અમે તમને એવા પ્રશ્નો પૂછવાના છીએ, એવી પ્રવૃત્તિઓ આપવાના છીએ કે જે તમે એનો ઉપયોગ કરી શકો. હું માની લો કે ગણિત શિક્ષક છું, ક્ષેત્રફળ મેં ભણાવ્યું છે વર્ગમાં, તો ક્ષેત્રફળ ભણાવ્યા પછી હું કહીશ કે તમને આટલા માર્ક્સના દાખલા આમાંથી પૂછે છે, એમાંથી 1 માર્ક્સનો પણ પ્રશ્ન હોય, 2 માર્ક્સનો પણ હોઈ શકે, 4 માર્ક્સનો પણ હોઈ શકે. તો એનો એકમ કેમ લખાય, એનું માપણી કોને કહેવાય, એની લંબાઈ શું, એની પહોળાઈ શું, આ બધી વાત કરીશ. અને પછી એ બાળકને એમ કહીશ કે આ વર્ગખંડમાં લંબાઈને પહોળાઈ કેટલી છે, તો એ માપશે કે આટલી છે, 6 ફૂટ અને આ બાજુ 4 છે, તો કેટલું ક્ષેત્રફળ થશે? બાળક તરત કહેશે લંબાઈ ગુણ્યા પહોળાઈ 24 ચોરસ ફૂટ. લાદી લઈશ તો લાદીનું માપ શું છે કે એક લંબાઈની પહોળાઈ 1 છે, તો કેટલી થઈ? તો કે 1 બાય 1 તો કે 1 ચોરસ ફૂટ. તો કેટલી લાદી હોય છે? બાળક તરત જવાબ છે સાહેબ 24. એને મજા આવી ગઈ, એને યાદ પણ રહી ગયું. એ ગણિતમાં ક્ષેત્રફળનો જ્યારે દાખલો પૂછશે ત્યારે સફળતાપૂર્વક એ લખી શકશે, એને પૂરા માર્ક્સ આવશે અને હળવાશથી પરીક્ષા પણ આપશે. આ જ વાત એ જ બાળકને એમ કહો કે તમારા ઘરમાં તમારા માતા પિતા જે રહે છે ત્યાં તમે રૂમમાંથી એક ક્ષેત્રફળનું માપ લેતા હોજો, કેટલી લાદી જોશે જાણતા હો. અને મા બાપ જ્યારે જાણશે ને ત્યારે મા બાપ શિક્ષકને પ્રોત્સાહન આપે કે સાહેબ તમે મારા બાળકને સરસ અનુભવ આપ્યો, અમારે તો કેટલી લાદી અમને ખબર જ નહોતી પડતી અને કહી દીધું લાદી કેટલી લાવવી જોઈએ. કે અમારા પાકમાં એ ધ્યાન રાખે છે કે આને નિંદામણ કેમ કાઢવું, નિંદામણ શા માટે કાઢવું જોઈએ, અંદર વધુ પાક લાવવા માટે કયું ખાતર નાખવું જોઈએ. આ તમે શીખ્યું છે સાહેબ. આ માતા પિતા શિક્ષકને કહેશે, શિક્ષક માતા પિતાને કહેશે કે તમે સારું ધ્યાન રાખો છો કે અમે શું ભણાવીએ છીએ અને તમે અમને અભિવાદન કરો છો માટે આભાર. અને બંને વચ્ચે સમન્વય થાય ત્યારે બાળક વધારે ખીલશે. ત્યારે શિક્ષકની જવાબદારી શું? પરીક્ષાને અનુરૂપ શરૂઆત મેં કીધી પ્રારંભ, પહેલા દિવસથી વર્ગખંડમાં, વર્ગખંડની બહાર પ્રવૃત્તિના માધ્યમથી
હવે જ્યારે તમારે પરીક્ષા આવશે ત્યારે એને મહાવરો આપવો પડશે. પેલો પ્રાયોગિક મહાવરો આપ્યો, પછી ક્યાંક લેખિત મહાવરો આપો. હું તો વ્યક્તિગત એવું માનું છું કે બને એટલી પરીક્ષાઓ ઓછી કરી સતત મૂલ્યાંકન થવું જોઈએ, સર્વાગ્રાહી મૂલ્યાંકન થવું જોઈએ. આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે. અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ આ જ વાત મૂકી છે. અને સર્વગ્રાહી મૂલ્યાંકનને શિક્ષકોએ સમજવું પડશે અને શિક્ષકે સમજીને બાળકોને સતત મૂલ્યાંકન કરતા રહે, પરીક્ષણ કરતા રહે, પ્રવૃત્તિના માધ્યમથી, કોઈ કાર્યના માધ્યમથી, કોઈ સમાજ સેવાના માધ્યમથી, અને એને માર્ક્સમાં કન્વર્ટ કરો. ઇન્ટરનલ માર્ક્સ પણ એવી રીતે કન્વર્ટ કરો, એને માર્ક્સ આવતા થઈ જશે. પહેલા માર્ક્સ તો લેખિત જ છે બોર્ડની પરીક્ષામાં તો, પણ એ લેખિત માર્ક્સ છે, લેખનના માર્ક્સ છે. તો એ લેખનનો મહાવરો એમને આપો કે આ રીતે પ્રેક્ટિસ કરો. 1 માર્ક્સના પ્રશ્નોના જવાબ, 2 માર્ક્સના પ્રશ્નો જવાબ, 5 માર્ક્સના પ્રશ્નો જવાબ, 3 માર્ક્સના પ્રશ્નો જવાબ લખે, તમે સુધારો. એ લખે ને બીજો મિત્ર જુએ, એવી પ્રેક્ટિસ આપો. જ્યારે શિક્ષક આવું વારંવાર કહેશે ને, એ બાળક કદાચ 40%નો હશે ને 55% થઈ જશે. એ બાળક કદાચ 80%નો હશે ને 95% થઈ જશે. એ બાળકને પરીક્ષામાં કદાચ નહીં આવડ્યું ને તોય નિરાશ નહીં થાય, કારણ તમે શીખવ્યું હતું એને લખવા પ્રયત્ન કર્યો છે. હવે મહત્વની વાત તમને મારે આ કરવી છે શિક્ષક મિત્રોને, કે બાળકને પરીક્ષાલક્ષી તો વાત કરો, તમે અધ્યયન કરો, અધ્યાપન કાર્ય કરો છો, બાળકો અધ્યયન કરે છે, પણ કેન્દ્ર સ્થાને કોણ છે? તો કે બાળક આપણું. એ બાળકને કેન્દ્ર સ્થાને રાખીએ છીએ ત્યારે બાળકને સમજવો પડશે એની ક્ષમતા શું છે, એને રસ શામાં છે, એને રુચિ શામાં છે, એ કેટલા કલાક કામ કરી શકે એમ છે, એના ઘરની પરિસ્થિતિ શું છે સમજવું પડશે, એના માતા પિતા કેટલો અભ્યાસ કરી ચૂક્યા છે સમજવું પડશે. આ બધા જ પરિબળો ધ્યાનમાં લઈ એને અધ્યાપન કાર્ય કરાવતા રહો, પ્રવૃત્તિ આપતા રહો. અને પ્રવૃત્તિની સાથે એ બાળકની ઉંમર 5મું ધોરણમાં છે તો એની 12 વર્ષ છે, 8મામાં આવશે એટલે 15 થશે. એનું ધ્યેય નક્કી કરાવડાવો. વાલી મિટિંગ બોલાવીને બાળકોના ધ્યેય કેમ નક્કી કરવા એનું માર્ગદર્શન આપો, કે આપના બાળક માટે તમે નક્કી કરો ધ્યેય શું હોય. બાળકને વિશ્વાસમાં લઈને કરો અને બાળક ધ્યેય નક્કી કરે પછી એને રસ્તો બતાવતા રહો કે તમારે આ વિષયમાં વધારે મહેનત કરવી પડે, તમારે પરીક્ષા આવે ત્યારે આવી રીતે પેપર આપવા પડે, તમારી મૌખિક પરીક્ષા આ પ્રકારની લેવાશે, તમારે અનુભવજન્ય કામ આટલા આપવા પડશે. પ્રાયોગિક ધોરણે એમને પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરાવી દો અને પ્રાયોગિક ધોરણે જ્યારે કામ કરે એના માર્ક્સ બાળકોને સ્થાન આપો, મૂલ્યાંકનમાં સ્થાન આપો. એ સહેલાઈથી પરીક્ષા આપશે. બાળકને એક ટેવ પાડો કે જેમાં રસ છે. આપણે લાઇબ્રેરી બહુ સમૃદ્ધ છે. માનનીય પ્રધાનમંત્રીશ્રી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે વાંચે ગુજરાતનો કાર્યક્રમ આપેલો અને રાજ્યની મોટાભાગની શાળાઓમાં સેંકડો પુસ્તકો આપ્યા છે અને એ પુસ્તકોનો મહત્તમ ઉપયોગ આપણા દ્વારા થવો જોઈએ. અને એની અંદર જે બાળકોને રુચિ પડે ને એવા પુસ્તકો છે, એ વાંચન કરશે. જેમાં જેને રસ છે, જે સ્કિલ છે બાળકમાં, એને સંલગ્ન પુસ્તક વાંચશે, સંદર્ભ પુસ્તક વાંચશે, એને સંલગ્ન આત્મકથા વાંચશે કોઈની, ત્યારે બાળકના વિચારો વધારે ખીલશે. માર્ક્સ તો આવવાના છે, જે આવશે મૂલ્યાંકન તો થવાનું છે, પણ તમે એક સરસ બીજ રોપી દીધું વાલી તરીકે અને બીજ રોપાઈ ગયું ત્યારે એમ કહી શકીશ કે બાળક વધારે મહેનત કરવા લાગે છે. એ વધારે મહેનત કરવા લાગે છે ત્યારે એની કૌશલ્ય વધારે ખીલે છે અને ખીલે છે ત્યારે એની કારકિર્દીની એક તક મળે છે, કારકિર્દીનો દિશા નિર્દેશ મળી ગયો છે, કારકિર્દી તરફ દોડતો થઈ જાય છે, એનો રસ્તો બહુ સ્મૂથ થઈ જાય છે, એને જ્યાં જવું હશે એ તરફનો રસ્તો એને મળી જાય છે. અને એ જ્યારે શિક્ષક આ કામ કરે છે ત્યારે હું એમ કહીશ કે એ શિક્ષક એક ઉત્તમ શિક્ષક છે, વંદનીય શિક્ષક છે અને સફળ શિક્ષક છે. આપણા રાજ્યમાં આવા ઘણા શિક્ષકો છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ આવા મેં શિક્ષકો જોયા છે. આવા ઉત્તમ શિક્ષકોને હું બાયસેકના માધ્યમથી પ્રણામ કરું છું કે આપ સરસ કામ કરી રહ્યા છો. આવા શિક્ષકો અને માતા પિતા બંને વચ્ચે એક બ્રિજ બને એ આવશ્યકતા છે. અને બ્રિજ બનાવવો હોય તો શિક્ષકોએ માતા પિતાનો વિશ્વાસ સંપાદન કરવો પડશે, માતા પિતાએ શિક્ષકોને સન્માન આપવું પડશે. અને આજ માતા પિતાના સંતાન હોય કે શિક્ષકના વિદ્યાર્થી હોય, એમની ઉત્તમ કારકિર્દીનું ઘડતર થઈ શકે છે. મને વિશ્વાસ છે કે આ બાબતમાં આપણા શિક્ષકો અને માતા પિતા બંને સફળ રહેશે અને બાળકોને પરીક્ષા જે આવી રહી છે તેને એક ઉત્સવની જેમ ઉજવણી કરવામાં સહભાગી બનશે એવી શુભેચ્છા સાથે હું મારું વક્તવ્ય સમાપ્ત કરું છું. ખૂબ સરસ આપે શિક્ષકો અને
વાલી એટલે કે માતા પિતાને ઉદ્દેશીને આજની વાત મૂકી. અને આમ જોવા જઈએ તો કિરીટભાઈ એવું લાગે છે કે માતા પિતા, શિક્ષકો, શૈક્ષણિક સંસ્થાઓ અને ઘર આ બધાએ એક એવી સરસ વાડ બનાવવાની છે અને એની અંદર બાળકને રમતું મૂકવાનું છે અને ખૂબ સુંદર એવી એક વાતાવરણ પૂરું પાડવાનું છે. તો આજના આપના આ વક્તવ્યની ઝીસ્ટ કહીએ તો એ છે કે આમાં શિક્ષક અને માતા પિતા એકબીજાના પૂરક બને અને એ પૂરક બનવાથી બાળકનું અને એટલે કે વિદ્યાર્થીનું અને પોતાના સંતાનનું ખૂબ સુંદર કારકિર્દી ઘડતર થઈ શકે. તો આજે આપણને આવા સરસ તજ્ઞ મળ્યા એવા કિરીટભાઈ જોશીનો, ડૉક્ટર કિરીટભાઈ જોશીનો હું પુનઃ આભાર વ્યક્ત કરું છું ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી વતી સાહેબ. અને ભવિષ્યમાં પણ આ પ્રકારે આપનું માર્ગદર્શન અમને અને વિદ્યાર્થીઓને મળતું રહેશે તેવી અપેક્ષા રાખું છું. અને વિદ્યાર્થી મિત્રો, તમે પણ પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે આ પ્રકારની અમારા કાર્યક્રમમાં આપવામાં આવતી પરીક્ષાલક્ષી ટિપ્સનો ઉપયોગ કરીને ભરપૂર સફળતા પ્રાપ્ત કરો તેવી પુનઃ શુભકામના પાઠવું છું. નમસ્કાર. નમસ્તે.